બોસ. ઓકે, તારું કામ થઈ ગયું છે. જઈ શકે છે. જુઓ, મને તમારું નામ તો નથી ખબર, પણ હું મારા ભાઈ વતી વાત કરવા આવી છું. મારા ભાઈથી ભૂલ થઈ ગઈ છે, એને માફ કરી દો અને તમારા જેટલા પણ પૈસા છે ને મારો ભાઈ તમને પાછા આપી દેશે. પ્લીઝ મારા ભાઈને જવા દો. તું અહીંયા શું કરે છે? એક મિનિટ, એટલે મારા ભાઈએ જેની પાસેથી પૈસા લીધા છે તું છે? ઓબ્વિયસલી આ તારા જેવા જેવા કામ કરી શકે ને, બીજા તો કોણ કરવાનું છે? ઓય, પહેલા તો છે ને આ અવાજની છે, કારણ કે તું મારી પાસે આજીજી કરવા આવી છે, તારા ભાઈની ભીખ માંગવા આવી છે. મને નહોતી ખબર ને કે તું છે. મારા ભાઈથી છે ને બહુ મોટી ભૂલ થઈ ગઈ છે કે ને તારી પાસેથી પૈસા લીધા. જો મારા ભાઈને જવા દો અને મને પણ. તારા ભાઈએ છે ને મારી પાસેથી કોઈ પૈસા નથી લીધા. તારા ભાઈને હું ડ્રગ્સ આપતો અને એ ડ્રગ્સના પૈસા મારે એની પાસેથી લેવાના હતા, અને હજુ પણ તારા ભાઈને ડ્રગ્સ જોઈએ છે અને પૈસા છે નહીં. બને જ નહીં. મારો ભાઈ છે ને અહીંયા તારી સાથે વાત કરવા માટે લઈને આવ્યો છે. એણે કહ્યું છે કે હું પ્રેમથી તારી સાથે વાત કરું ને તને સમજાવી દઉં કે તું મારા ભાઈને જવા દે. બહુ ભોળી છે તું, બહુ ભોળી. તારા ભાઈને સમજી ના શકી તું. સમજી ના શકી? હા. મતલબ શું છે તારો? મતલબ એ છે કે તારા ભાઈએ ડ્રગ્સના બદલામાં તને મને સોંપી દીધી છે. શું? હા. બોલવામાં ધ્યાન રાખજે. મારો ભાઈ એવું ના કરી શકે. બહાર ઊભો છે બિચારો મારી રાહ જોઈને. આ વખતે તે કઈ આડી અવળી હરકત કરવાની કોશિશ કરી છે ને, બહાર જ છે મારો ભાઈ. એને બોલાવીશ અને આવીને તારા હાડકા તોડી તને શું લાગે છે? શું લાગે છે તને કે ગાંડો છું હું? મને કઈ ખબર નથી પડતી. મારા ભાઈને બોલાવજો. ભાઈ! તારો ભાઈ ક્યાંય નથી. ભાઈ! તારો ભાઈ છે ને નથી ત્યાં. નાખ નાખ. ભાઈ! ભાઈ! બેનના ભાઈ હોય તો જરા અંદર આય. નહીં આવે, કોઈ નહીં આવે, કારણ કે હવે છે ને તું મારી છે, હું તારો છું. અને આજ આપણું ઘર છે. મને જવા દો. જો હવે મજા આવી. અને જો એક વર્ષ સુધી આવો જ નશો રહેશે. મમ્મી, હવે દામિની બેનને આવી જવું જોઈએ. બહુ લેટ થઈ ગયું છે. નહીં તો ચલો આપણે ગોતવા જઈએ ક્યાંક. મને એમ જ લાગે છે કે આપણે જવું જોઈએ. ચાલ ને આપણે જઈએ, કારણ કે હવે સાંજ થવા આવી, એના કોઈ ઠેકાણા નથી અને રાહ કેટલી જોવી આપણે. ચાલ ચાલ. દામિની, દામિની, દામિની બેન, મમ્મી શું થયું દામિની બેન? દામિની, દામિની બેન, બેટા, દામિની બેન શું થયું? બોલો ને. દામિની, બેટા, હા શું હાલત કરી? કોને કરી તારી આવી હાલત? બોલ ને. સવારથી અમે તને. દામિની બેન,
દામિની બેન બોલો તો ખરા, શું થયું છે? જો તમે ડરો નહીં, જે હોય તે વાત કરો. હા બેટા, જે કહ્યું હોય એ બોલ ને. આવી હાલત તારી કોને કરી? અને ક્યાં ગઈ હતી તું? તારો ફોન નહોતો લાગતો. શું બોલો છો દામિની બેન? આ તમે જરા વિચાર તો કરો કે શું બોલો છો એમ. કેવા શું માંગો છો? હા, શું બોલે છે? શું કર્યું ભાઈએ? તું ક્યાં હતી? બોલ ને બેટા. મારી હાલતનો જવાબદાર ભાઈ જ છે. ભાઈ મારી પાસે આવવાનો મને કહેતો હતો કે મેં એક શેઠ પાસેથી પૈસા લીધા છે, તો એનો માલ ચોરી કર્યો છે. શું મારી સાથે આવવાને એને સમજા. એ સ્ત્રીઓ હોય ને તો કઈ નથી કહેતો. એની વાતમાં આવીને હું એની સાથે ગઈ. મને થયું કે મારો ભાઈ સુધારવા માંગે છે, એના જીવનમાં કંઈ કરવા માંગે છે, એટલે એનો સાથ આપવા એની સાથે ગઈ. ત્યાં એને મને કાળુ નામના વ્યક્તિ સાથે મોકલી અને પછી એ કાળુ ભાઈ મને કોઈને મળવા માટે લઈ ગયો. ત્યાં જઈને ખબર પડી કે મારા સગા ભાઈ મને વેચી નાખી છે. વેચી નાખી? ડ્રગ્સ માટે એને એની સગી બેનને વેચી નાખી. હું તો એને બચાવવા ગઈ હતી ને મમ્મી, ત્યાં એ શેઠે નાલાયક છે એક નંબરનો. આજે મને શરમ આવે છે કે આવો વ્યક્તિ મારો પતિ છે. મમ્મીજી, અત્યાર સુધી તમે કહેતા હતા ને કે મરી જાય તો સારું, મરી જાય તો સારું. મેં હર હંમેશા તમને રોક્યા કે જેવો છે એવો મારો સુહાગ છે. પણ આજે તો હું કહું છું કે આવા માણસને જીવવાનો કોઈ હક નથી. હા, મરી જાય તો સારું. એને મારીને શું કરશું? કોણે કહ્યું? હા, કોણે કહ્યું? તમે તમારી મરજીથી કંઈ નથી કર્યું. જબરજસ્તી સામેવાળાએ કરી છે ને તો ગુનેગાર એ છે. સજા એને મળવી જોઈએ ને જિંદગી તો એની બગડવી જોઈએ. તમારો કોઈ દોષ નથી. એકદમ સાચું કે છે તારી ભાભી, એકદમ સાચું. દામિની બેન, સ્ત્રીની ઇજ્જત એના અંગો સાથે જોડાયેલી નથી, એની લાગણીઓ સાથે જોડાયેલી છે. એની સમજણ, એની બુદ્ધિ, એના સ્વભાવ અને એના ચરિત્રને શરીર સાથે ન કમ્પેરિઝન કરી શકીએ. કોઈ બીજો વ્યક્તિ હોત ને તો સમજી શકે આ બધી વાત. મારો સગો ભાઈ હતો, એને મને વેચી દીધી. એક રાત માટે એને મને વેચી દીધી. મારા બહુ સારા એવા પૈસા મળ્યા છે. મારો બલાત્કાર કરાવ્યો છે. બસ એક માં તરીકે અત્યાર સુધી બધી જ વાતને નજરઅંદાજ કરી દીધી, પણ હવે નહીં. જે ભાઈ બહેનની રક્ષા ન કરી શકે અને એને વેચનારો બને ને તો એને આ દુનિયામાં જીવવાનો કોઈ અધિકાર નથી, કોઈ અધિકાર નથી.
તો છે ને, હવે ક્યારેય તું ઉઠી નહીં શકે. તે જે કર્યું ને એને ગુનો ન કહેવાય, પાપ કહેવાય. અને તને કાયમ માટે સુડાવવા માટે મને જરાય અચકાટ નહીં થાય. આજે જીવનમાં પહેલી વાર એવું બનશે કે એક માં દીકરાનો જીવ લેશે.